નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે વાત કરવી છે કે ગુજરાત વિધવા સહાય યોજના વિશે. તો ગુજરાત રાજ્યના જે વિધવા મહિલાઓ છે તેમને દર મહિને મળશે આટલા રૂપિયા. તે એક ફોર્મથી ઘરે બેઠા મેળવી શકશે આ સહાયનો લાભ. તો કેવી રીતે સહાયનો લાભ લેવો, આ ફોર્મ ક્યાંથી લેવું, ઘરે બેઠા કેવી રીતે ભરવું અને તે પણ ઘરે બેઠા કોણ ભરી આપશે, અથવા તો જે સહાય તમે ફોર્મ કમ્પ્લીટ કરીને જે સહાય તમને મળવાપાત્ર થશે તે તમને ઘરે બેઠા રોકડમાં કેવી રીતે ચૂકવવી, તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ. તો મિત્રો, તમને એક નાની નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે ગંગાશ્રુપા આર્થિક સહાય યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતી મહિલાઓને દર મહિને રૂપિયા 1250ની સહાય સીધી તેમના બેંક ખાતામાં આપવામાં આવે છે. આ સહાય મેળવવા માટે જરૂરી માપદંડો પણ પૂરા કરવા પડશે. તેમાં પહેલો, વાર્ષિક આવક. અરજદાર મહિલાની પારિવારિક ગ્રામ્ય વિસ્તારમાં આવક રૂપિયા 1,20,000 અને શહેરી વિસ્તારમાં 1,50,000થી વધુ ન હોવી જોઈએ. ઉંમરની વાત કરીએ તો આ યોજના માટે કોઈ ચોક્કસ મર્યાદા નથી. વિધવા બનેલી કોઈ પણ સ્ત્રી સહાય માટે પાત્ર છે. બેંક ખાતું. અરજદાર મહિલાનું રાષ્ટ્રીયકૃત બેંક સક્રિય હોવું જરૂરી છે. તો મિત્રો, આવી રીતે વિધવા મહિલાઓને દર મહિને રૂપિયા મળવા એટલે કે જે સહાય છે તેમને 1250ની સહાય મળવા પાત્ર થશે.